નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ચંદનપુર ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે શિક્ષકો મજૂરી કરાવતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ચંદનપુર ગામની પ્રાથમિક શાળાના બાળકોને શિક્ષક મજૂરી કરાવતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે, જેમાં શિક્ષક માસૂમ બાળકો પાસે સ્કૂલ નજીક પડેલ સિમેન્ટની ઈંટોને સ્કૂલના કમ્પાઉન્ડમાં મુકાવી રહ્યા છે. વિડીયો જ્યારે ઉતારવામાં આવી રહ્યો હતો ત્યારે શિક્ષક બાળકોને ઇશારા કરીને કામ કરાવતા રોકાઈ ગયા હતા, તો શિક્ષકોને મજૂરી કરતા બાળકોની જરા પણ દયા આવતી નથી. એક શિક્ષક અને શિક્ષિકા સ્કૂલના ઓટલે આરામથી બેસી રહ્યા હતા ત્યારે બાળકો સ્કૂલમાં ભણતર માટે આવ્યા છે કે મજૂરી કરવા, તેવા સવાલો ઉભા થયા છે. તો શિક્ષકે મજૂર મળતા ન હોવાનો લૂલો બચાવ કર્યો હતો. કશું કોઈ કામગીરી નહીં ચાલે. બહાર ખાલી સામાન પડે છે તો અંદર મુકાઈએ છીએ. કામગીરી તો મારી પૂરી થઈ ગઈ છે. ખાલી વધારાની પડી રહી છે એટલે ખાલી અંદર મુકાઈ દઈએ છીએ. કેટલા બાળકો કામ કરે? કંઈ નહીં સાહેબ, આ 4-5 છે એ જ કરે છે સાહેબ. રવિભાઈ જરાક વિચારો સાહેબ. હા, 10 બાળકો છે સાહેબ. મજૂર નહીં મળે સાહેબ. હા, ખોરે ને સાહેબ. હમણાં સવારમાં જ અમારે સીઆર સાહેબ મજૂર માટે મેં એમને પણ બોલાયા હતા. ના, એવું નથી. પણ આ તો લોકો ઘેરથી અહીંથી ચોરી કરીએ છે એટલા માટે. ના, એટલા માટે નહીં, સપોર્ટ કરવા માટે કે મારે બીજું કોઈ નહીં. તો બીજી તરફ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે આ વિડીયો પહોંચતા તેમણે આ અંગે તપાસ કરી કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી. ચંદનપુરા પ્રાથમિક શાળા તાલુકો નસવાડીમાં શિક્ષક દ્વારા જે વિદ્યાર્થીઓ પાસે જે પ્રવૃત્તિ કરાવી છે એ સંદર્ભે અમે તપાસ કમિટીની નિમણૂક કરી દીધી છે. તપાસ કમિટી દ્વારા તપાસ અહેવાલ રજૂ થયેથી જે તે કસૂરવાર શિક્ષક સામે અમે કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ. ટીમની નિમણૂક થઈ ચૂકી છે અને ટીમને તપાસ કામગીરી કરવા માટે અમે હુકમ પણ કરી દીધેલો છે. તપાસ અહેવાલ રજૂ થયેથી શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.